નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તાર. આંતરરાષ્ટ્રીય સ્તર પર યોજાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર જોવા મળી છે. પેટ્રોલિયમ અને ઈંધણના ભાવમાં થયેલા વધારાને કારણે પરિવહન ઉત્પાદન ખર્ચમાં વધારો થયો, જેને પરિણામે સિમેન્ટ, સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ, સેક્શન, પ્લમ્બિંગ મટીરિયલ્સ, વિવિધ બાંધકામની સામગ્રીના ભાવ પણ વધી રહ્યા છે. આ મુદ્દા પર સુરતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું કે કેટલાક સમયથી બાંધકામ માટે લગભગ દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા છે. ઈંધણના ખર્ચનો સૌથી સીધી અસર પરિવહન ઉત્પાદન પર પડી છે, જેને કારણે બાંધકામ ઉદ્યોગ માટે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ખર્ચ વધી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચાલુ પ્રોજેક્ટમાં ભાવ વધારાની અસર પ્રોજેક્ટ કયા તબક્કા ઉપર છે, જેના આધારે અલગ રહેશે. ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર, પ્લાસ્ટર, ફિનિશિંગ જેવા વિવિધ તબક્કા ખર્ચની સ્થિતિ જુદી હોવાથી પ્રોજેક્ટમાં ભાવ વધારાનું પ્રમાણ પણ અસર હોઈ શકે. સંજય માંગુકિયાએ આગળ જણાવ્યું કે ક્રેડાઈ ગુજરાતી બોર્ડ બેઠકમાં રાજ્યના વિવિધ શહેરોના ચેપ્ટરોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે ખર્ચમાં થયેલા વધારાની અસર હવે નવા અને ચાલુ પ્રોજેક્ટની કિંમત પર જોવા મળશે. પ્રેસ કોન્ફરન્સનો હેતુ સરકાર સમક્ષ કોઈ ચોક્કસ માંગણી કરવાનો નહીં, પરંતુ સામાન્ય નાગરિકોને વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરવાનો છે. સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી અથવા અન્ય કરમાં રાહત આપવા અંગે વિચારણા કરે તો એ અલગ વિષય છે, પરંતુ હાલ વધેલ ખર્ચની અસરથી બચવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી. ક્રેડાઈ સુરતના પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું કે પ્રેસ કોન્ફરન્સ યોજવાનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રમાં વપરાતા રો મટીરિયલના સતત વધતા ભાવ અને લોકોને વાસ્તવિક માહિતી. હું ડોક્ટર જિગ્નેશ પટેલ, પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત. આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે જાહેર જનતાને જણાવીએ છીએ કે જે છેલ્લા 2-5 વર્ષની અંદર વૈશ્વિક પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, એ યુદ્ધની હોય કે મટીરિયલના ક્રાઇસિસની હોય, અમે રિસોર્સનો ઉપયોગ કરીને મકાનો બનાવીએ છીએ, જેની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે અને આને કારણે અમારા કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ખૂબ જ વધારો થયો છે. મટીરિયલની ખૂબ જ શોર્ટેજ છે, લેબરની પણ શોર્ટેજ છે અને આ કારણો ધ્યાનમાં રાખીને આજે અમારી સંસ્થાએ નક્કી કર્યું છે કે જે પ્રોજેક્ટ જે સ્ટેજ પર છે એ રીતે એમાં ભાવનો વધારો કરવામાં આવે. જે પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે તેમાં 5 થી 7% વધારો અને જે હવે બન્યા જ નથી અને બનવાના છે એમાં 10% સુધીનો ભાવનો વધારો આવી શકે છે. અમે સમજણથી આ સીટ આપને રજૂ કરીએ છીએ, જેમાં અલગ અલગ મટીરિયલના ભાવો કેટલા વધ્યા છે એનું આપણને જાણકારી મળી રહે. આપ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા, આ માધ્યમ દ્વારા આપ લોકોને જણાવો કે આ તારીખથી 15 તારીખથી ભાવમાં વધારો થવાનો છે. જે કોઈ કહેવાય ઈચ્છા છે કે જેને મકાન ખરીદી જ લેવું છે અને જે પ્રોજેક્ટો પૂરા થવાને આરે આવ્યા છે એમાં સત્વરે મકાન ખરીદી શકે એવા સારા આશયથી અમે લોકોને આ માધ્યમથી જણાવીએ. હું સંજય માંગુકિયા, ચેરમેન ક્રેડાઈ સુરત. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં અમે ક્રેડાઈ સુરત વતી આપ સૌને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા મહિનાઓની યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે બિલ્ડિંગ મટીરિયલમાં ભાવ વધારો આવ્યો છે તેની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અસર અમારે પ્રોડક્શન પર પડેલી છે. જે મટીરિયલનો ભાવ વધારો આવ્યો એના કારણે અમારી પ્રોડક્શન કોસ્ટમાં વધારો આવ્યો છે. લેબરની શોર્ટેજ છે, લેબરમાં બી વધારો આવ્યો છે, જેના કારણે અમારા કન્સ્ટ્રક્શન ઉદ્યોગને આગળ સર્વાઈવ થવું થોડું અઘરું દેખાઈ રહ્યું છે. અને ક્રેડાઈ હંમેશા બાંધકામ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે કામ કરતી હોય છે. તો ક્રેડાઈના પ્લેટફોર્મ પર સર્વ મેમ્બરોની સંમતિથી અમે એક એવો નિર્ણય લીધો છે કે જે ભાવ વધારો આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને આગામી 15 જુલાઈથી સુરત શહેરની અંદર દરેક પ્રોજેક્ટમાં કેસ ટુ કેસ અને સ્ટેજ ટુ સ્ટેજ 5 થી 10% ભાવ વધારો કરવામાં આવશે, જેનો અમલ દરેક બિલ્ડરો આગલા 15 તારીખ પછીથી કરવાનો રહેશે. અમે ક્રેડાઈ સુરત વતી આપના માધ્યમથી જાહેર જનતાને જણાવીએ છીએ કે તમારું જે બી કોઈ રિયલ એસ્ટેટ ખરીદવાનું સપનું હોય કે તમે જોઈ રહ્યા હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને નિર્ણય તમારો છે. ભવિષ્યમાં આ વધારો હજુ વધારી બી આવી શકે એમ છે. તો આપના માધ્યમથી જણાવવાનું કે અમારો સંદેશ તમે લોકો સુધી પહોંચાડો અને અમારા એસોસિએશનને થોડો સહકાર આપો. થેન્ક યુ.